ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતીમાં આપણે વ્યાકરણ વિભાગ 1 જેનું નામ છે લેખન અને સાહિત્ય સ્વરૂપ, એનો વિગતે પરિચય મેળવીએ. વ્યાકરણ એકમ 1 પેજ નંબર 17-18 ઉપર આપેલો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનથી વાંચજો, સમજજો. બહુ સરળ છે. તમે અત્યાર સુધીમાં જે ભણી રહ્યા છો એની જ વાતો કરવાની છે, એનું જ પુનરાવર્તન કરવાનું છે. હું તમને સમજાય રીતે ટૂંકમાં વાત કરીશ, ડીપમાં તમે એકવાર વાંચી લેજો. હવે લેખન વિભાગમાં મુખ્ય ગુજરાતી સાહિત્યમાં બે પ્રકાર છે, એક પદ્ય અને એક ગદ્ય. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન યુગથી શરૂ કરીને અત્યાર સુધીમાં જેટલા સાહિત્ય રચાણા એમાં મુખ્ય બે પ્રકાર છે, પદ્ય અને ગદ્ય. ટૂંકમાં કહીએ તો પાઠ અને કાવ્ય. હવે પદ્યમાં પાછા કયા પ્રકાર અને ગદ્યમાં કયા પ્રકાર, એનો આપણે વિગતે અભ્યાસ કરીએ. તો પેલું આખ્યાન છે એ પદ્ય પ્રકાર છે. બરાબર ધ્યાન આપજો, ટૂંકમાં હું લખતો જઈશ. આખ્યાન એ પદ્ય પ્રકાર છે. આખ્યાન મધ્યકાલીન યુગમાં રચાયું. કયા કાળમાં રચાયું? મધ્યકાળમાં લખાયું. અર્વાચીન કાળમાં એક પણ આખ્યાન રચાયું નથી. આખ્યાનના જે પિતા છે, આખ્યાનની જેણે શરૂઆત કરી છે એ ભાલણ છે. આખ્યાનનો પિતા ભાલણ કહેવાય છે. આખ્યાનનો પિતા કોણ છે? ભાલણ. ત્યારબાદ નાકર, પ્રેમાનંદ, નરસિંહ મહેતા આ બધાએ આખ્યાનો પુષ્કળ રચ્યા. નવે નવ રસ આધીન કવિ પ્રેમાનંદે આખ્યાનો લખ્યા, જેમાં નવે નવ રસનો સમાવેશ કરી લીધો છે. પ્રેમાનંદ લોકોને આખ્યાનના વિષયમાં પોતે જ આખ્યાન રચે, પોતે જ ગાય અને હાથમાં વીંટીના કરડા પહેરી માંડ વગાડે, એટલે એને માંડભટ્ટ કહેવાતા. આ રીતે મનોરંજન પૂરું પાડતા. ત્યારે કોઈ બીજી મનોરંજનની વ્યવસ્થા નહોતી, ટેકનોલોજી નહોતી, ટીવી નહોતી, આ ઇન્ટરનેટ નહોતા, મોબાઈલ નહોતા, દૂરદર્શન નહોતું, કશું જ નહોતું. આ રીતે આખ્યાનને લોકભોગ્ય એમણે બનાવ્યા છે. નળાખ્યાન, સુદામા આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન આ આખ્યાનો ગુજરાતીમાં ખૂબ ખ્યાતનામ છે. હવે આખ્યાન સ્વરૂપ ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. અત્યારે આખ્યાન એટલે દરેક વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓને આખ્યાન શબ્દ વાપરો તો ગ્રામાપીર બાપાનું આખ્યાન ક્યારેક શેરીમાં ભજવાનું હોય એ જ યાદ આવે. બાકી આખ્યાનો લુપ્ત થઈ ગયા છે. આખ્યાનનું જે એક પ્રકરણ હોય છે, આખ્યાનના પ્રકરણને શું કહેવામાં આવે છે? કડવું. આખ્યાનના પ્રકરણને કડવું કહેવામાં આવે છે. આટલી માહિતી આખ્યાન ઉપર પૂરતી છે. આમાં ભલે 10 લીટી કે 15 લીટી આપી દો અને આટલું જ શીખવાનું છે. આખ્યાન એક પદ્ય પ્રકાર છે. આખ્યાન મધ્યકાળમાં રચાય છે. આખ્યાનના પિતા ભાલણ છે. નાકર, પ્રેમાનંદ, નરસિંહ મહેતાએ ઘણા બધા આખ્યાનો રચ્યા છે. આખ્યાન લાવરસ યુક્ત હોય છે. આખ્યાનના દરેક પ્રકરણને કડવું કહેવામાં આવે છે અને આખ્યાન બે પ્રકાર છે, ગાઈ શકાય છે. હવે બીજું સાહિત્ય સ્વરૂપ જોઈએ તો પદ. પદ એટલે ભજન. આ પણ પદ ભજન વધારે પડતા મધ્યકાળમાં જ રચાયા છે. નરસિંહ મહેતાના જે પદ છે પ્રભાતિયા તરીકે ઓળખાય છે, જે ઝૂલણા છંદમાં રચાયા છે. હે જાગને જાદવા તુજ વિના ધ્યાનમાં કોણ રહેશે. આ બધા પ્રભાતિયા સવારમાં જે ગવાય છે એ નરસિંહ મહેતાના પદ છે. પદ છે તે ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, ભોજો ભગત, ધના ભગત આ બધા કવિઓ ગુજરાતી સાહિત્યમાં મોખરે છે. ક્યાં ક્યાં કવિઓ કરી તો મીરાબાઈ, નરસિંહ મહેતા, ટૂંકમાં લખજો પાનબાઈ, ગંગા સતી, ધનો ભગત, ભોજો ભગત, ધીરો ભગત, ધીરાની કાપી આ બધા કવિઓએ
ગુજરાતી સાહિત્યને પદથી સમૃદ્ધ કર્યા છે. ત્રીજું સાહિત્ય સ્વરૂપ છે મધ્યકાળના અન્ય સ્વરૂપો. મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો. અન્ય સાહિત્ય સ્વરૂપો એટલે શું મિત્ર? બરાબર ધ્યાનથી સમજો. પદ, આખ્યાન, આની સિવાયના અન્ય સ્વરૂપો ક્યાં છે? તો કે રાસ. આ બધા આપણે કે અભ્યાસક્રમમાં આવતા નથી. ધોળ, કાફી, ગરબી, પ્રેમાનંદ, દયારામ ગરબી પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ તો છપ્પા. અખાના છપ્પા ગુજરાતી સાહિત્યમાં પ્રખ્યાત છે. ત્યારબાદ પદ્ય વાર્તા, શામળની પદ્ય વાર્તા ગુજરાતીમાં પ્રખ્યાત છે, વગેરે અન્ય સાહિત્ય સ્વરૂપો છે. હવે આપણે ટૂંકમાં જોઈએ તો મધ્યકાળની અંદર આખ્યાન, પદ, રાસ, ધોળ, કાફી, ગરબી, છપ્પા, પદ્ય વાર્તા વગેરે સાહિત્ય સ્વરૂપો ઉપર મધ્યકાળના કવિઓએ ખેડાણ કર્યું છે. છપ્પા એટલે 6 કે 4 પંક્તિનો હોય, જેમાં ચોટ કોઈ વ્યક્તિને ગહન વિચારની સાથે ચોટ આપવામાં આવે, કટાક્ષ. પદ્ય વાર્તા, વાર્તા એટલે ગદ્ય હોય, પણ શામળે પદ્ય વાર્તા લખી છે. ચૂડાપોતેરી, મદન મોહના, આ બધી પદ્ય વાર્તાઓ વેતાળ, પચીસી ગુજરાતી સાહિત્યમાં ખૂબ ખ્યાતિ પામી છે. ગરબી, ગરબોની ગરબી, દયારામની ગરબી. કાફી પણ ધીરા ભગતની એક પદનો જ પ્રકાર છે. અને ધોળ, રાસ આ મધ્યકાળમાં રચાયા છે. આપણે અભ્યાસમાં કે આવતા નથી એટલે એની માહિતીની બહુ જરૂર નથી. હવે આપણે જોઈએ ગદ્ય સ્વરૂપો. હજી એક બાકી છે ખંડકાવ્ય. ચોથું છે ખંડકાવ્ય. જો મિત્ર આ ત્રણને હોય તો રાઉન્ડમાં બાંધી દઉં છું. કારણ એ છે આ બધા સાહિત્ય મધ્યકાળમાં રચાયા છે. હવે જે છે એ અર્વાચીન આધુનિક કાળમાં રચાયા છે. એમાં પહેલું છે ખંડકાવ્ય. ખંડકાવ્ય એટલે પુરાણ. કોઈ કથા પ્રસંગનો, સમગ્ર કથા પ્રસંગનો કોઈ એકાદ ખંડનું વર્ણન. એમાં પણ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય છે, પુષ્કળ પ્રકૃતિનું. પ્રકૃતિના છંદ વૈવિધ્યની સાથે પ્રકૃતિનું વર્ણન હોય છે. ખંડકાવ્ય કોઈ પૌરાણિક ઘટના અથવા કોઈ પૌરાણિક કથા, મહાભારત, રામાયણ વગેરેના એક અંશ ઉપર ખંડકાવ્યનું વિસ્તૃત વર્ણન થાય છે. અતિજ્ઞાન નામનું ખંડકાવ્ય છે, મહાભારત ઉપર રચાયું છે, જેના એક સહદેવના અતિજ્ઞાનનું વર્ણન છે. ખંડકાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે. સમગ્ર કથા પ્રસંગનો કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય છે, તેમાં છંદોનું વૈવિધ્ય હોય છે. ગુજરાતી સાહિત્યમાં કવિ કાંત ખંડકાવ્યના પિતા કહેવાય છે. ખંડકાવ્યના પિતા કોણ છે? કવિ કાંત. કવિ કાંતનું ઉપનામ છે, આખું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. ત્યારબાદ નરસિંહરાવ દિવેટિયા, કલાપી, નાનાલાલ, ખબરદાર, બોટાદકર પાસેથી પણ ખંડકાવ્યો મળ્યા છે. આધુનિકોમાં રાવી પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશીનું શિખંડી, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ સિદ્ધરાણી, પ્રહલાદ પારેખે વગેરે છૂટક ખંડકાવ્યો રચ્યા છે. ફરીવાર કહીએ તો ખંડકાવ્ય એક સંસ્કૃત સંજ્ઞા છે. કોઈ પૌરાણિક ઘટનાનો એક અંશ ખંડ લઈ અને એને વિસ્તૃત છંદમાં પરિવર્તન કરી, છંદોનું વૈવિધ્ય કરી, પ્રકૃતિના વર્ણન સાથે એક આખું ખંડનું વિસ્તૃત આલેખન એટલે ખંડકાવ્ય. ખંડકાવ્યના પિતા કવિકાંત મણિશંકર રત્નજી ભટ્ટ છે. ત્યારબાદ છે સાહિત્ય પ્રકાર પાંચમો સોનેટ. સોનેટનું પેલા આપણે સાહિત્ય સ્વરૂપ જોઈએ તો 12 + 2 = 14. હું ગણિત નથી ભણાવતો. 14 પંક્તિનું સોનેટ હોય છે, પણ 14 પંક્તિ સળંગ નહીં. 12 પંક્તિ સુધી કોઈ એક કથા વસ્તુની વાત હોય અને બીજી બે પંક્તિમાં ચમત્કૃતિપૂર્ણ અણધારેલો વળાંક હોય,
આ 14 પંક્તિના કાવ્યને સોનેટ કહેવાય છે. બકર ઠાકોર છે સોનેટના પિતા છે. શેહની એનું ઉપનામ છે. સોનેટ મૂળ ઇટાલીમાંથી આવેલો સાહિત્ય પ્રકાર છે. આ એક અંગ્રેજીનો ઉર્મી કાવ્ય પ્રકાર છે. ધીરે ધીરે ઇટાલીમાંથી ઇંગ્લિશમાં આવ્યો અને તેમાંથી પરિવર્તન થતો થતો ગુજરાતીમાં પણ આવ્યો. ગુજરાતીમાં પણ ઘણા કવિઓએ સોનેટ લખ્યા છે. એમાં બકર ઠાકોરનું નામ મુખ્ય છે. શિખરણી, મંદાગ્રંથ, હરિણી, સ્ત્રવધરા, પૃથ્વી, શાર્દૂલપિતમ જેવા અક્ષરમેળ છંદમાં સોનેટ લખાય છે. માત્રામેળ છંદ સોનેટમાં ક્યારેય હોતો નથી. અક્ષરમેળમાં પણ ખાસ કરીને મંદાગ્રંથ, શિખરણી, પૃથ્વી, સ્ત્રવધરા, શાર્દૂલપિતમ આવા છંદમાં એની રચના થાય છે. બકર ઠાકોરે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ ભણકાર રચ્યું હતું. સોનેટ આજે ઓછા લખાય છે. જેટલા પહેલા લખાણા આજે એટલા લખાતા નથી અને કદાચ લખાય તો એ સોનેટનું મૂળ સ્વરૂપ હોય એ સ્વરૂપ જોવા મળતું નથી. બીજા આપણે અન્ય સ્વરૂપો જોઈએ તો હાઇકુ. અન્ય સ્વરૂપોમાં હાઇકુ તમે ઘણીવાર હાઇકુ ભણી ગયા છો ધોરણ લગભગ 7 થી માંડીને 12 સુધીમાં. તો 7 + 5 + 7 બરાબર 17. સોરી 5 7 5. પહેલી પંક્તિમાં 5 અક્ષર હોય, બીજી પંક્તિમાં 7 અક્ષર હોય અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર એટલે 5 7 5 સરવાળો 17 નો થાય અક્ષર શબ્દની તે હાઇકુ છે. હાઇકુ પણ મૂળ જાપાની કાવ્ય પ્રકાર છે. જાપાનમાંથી ગુજરાતમાં આવ્યો છે અને ગુજરાતીમાં સ્નેહરશ્મિ જીણાભાઈનું નામ હાઇકુ ક્ષેત્રે ખૂબ મહત્વનું છે. ત્યાર પછી દુહા, મુક્તક વગેરે અન્ય સ્વરૂપોમાં સમાવેશ થાય છે. હવે જોઈએ તો ગઝલ. ગઝલ પણ ભારતીય સાહિત્ય સ્વરૂપ નથી. ગઝલ શબ્દનો અર્થ થાય છે મુલાકાત. આ વિદેશી સાહિત્ય પ્રકાર છે. અરબી અને ફારસી ભાષામાંથી ગઝલ આવ્યો છે. ગઝલ ગુજરાતીમાં કઈ ભાષામાંથી પરિવર્તિત થઈને આવી છે? તો અરબી અને ફારસી. અરબીમાં ગઝલ ખૂબ રચાય છે. ગઝલના મુખ્ય બે પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જે ગઝલમાં આલેખાય છે, કાવ્યમાં આલેખાય એ ઇશ્કે હકીકી ગઝલ, અને વ્યક્તિનો વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ આલેખાય એ ઇશ્કે મિજાજી ગઝલ. ગઝલનો પહેલો શેરને મતલા કહે છે અને બીજો શેર મક્તા કહેવાય છે. બીજોની અંતિમ. પહેલો શેર મતલા અને અંતિમ શેર મક્તા. આટલું આપણે ગઝલ વિશેનો ખ્યાલ હોવો જોઈએ. વિરહ અને પ્રભુ ભક્તિ એ ગઝલના મુખ્ય વિશેષ સ્વરૂપો છે. આપણે પદ્ય પ્રકારમાં ફરીવાર જોઈએ તો આખ્યા, પદ, રાસ, ધોળ, કાપી, ગરબી, છપ્પા, પદ્યવાર્તા, ખંડકાવ્ય, સોનેટ, ગઝલ, હાઇકુ, મુક્તક અને દુહા. આટલું ગુજરાતી સાહિત્યમાં પદ્ય સ્વરૂપમાં ખેડાણ થયું છે, મધ્યકાલીન અને અર્વાચીન કાળ બંનેમાં. હવે આપણે મિત્રો જોઈએ તો ગદ્ય સાહિત્ય સ્વરૂપો. શું જોવાનું છે? ગદ્ય સાહિત્ય સ્વરૂપો. ગદ્ય સાહિત્ય સ્વરૂપમાં પહેલું છે નવલકથા. નવલકથાની વાત કરીએ તો નવલકથા છે ને ઇંગ્લિશમાં અંગ્રેજીમાં નોવેલ કહે છે. નવલકથાઓમાં અનેક બનાવો અને એમાં અનેક ખંડો હોય છે. નવલકથા એક પુસ્તક હોય છે, એક 2-3 પેજની વાર્તા નથી હોતી. એમાં અનેક ઘટનાઓ, ગૌણ કથાઓ પણ હોય છે. થોડા વધારે વિસ્તારવાળી લાંબી કથા વાર્તા એટલે નવલકથા કહી શકાય. ઈસવીસન 1806 માં નંદશંકર મહેતાએ કર્ણઘેલો પહેલી નવલકથા લખી. આટલું યાદ રાખવાનું છે. કોણે લખી? નંદશંકર મહેતાએ
કરણ ઘેલો નામની સર્વપ્રથમ નવલકથા રચી. કનૈયાલાલ મુનશીનું નામ નવલકથા ક્ષેત્રે ખૂબ પ્રખ્યાત છે. પન્નાલાલ પટેલે પણ નવલકથા લખી છે. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નવલકથા ગુજરાતી સાહિત્યમાં ખૂબ ખ્યાતિ પામી, જેના ઉપર ફિલ્મ પિક્ચર પણ બન્યું. છપ્પનિયા દુષ્કાળનું વર્ણન છે, વેળાવેળાની છાયડી, ત્યારબાદ રાજા ધીરાજ, અત્યારના આપણે યાદ કરીએ તો દર્શક મનુભાઈ પંચોલીની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, સેક્રેટરીસ, આ બધી નવલકથાઓએ ગુજરાતી સાહિત્યને ધમધમતું કર્યું છે. સગરા લગરા જશનનો સાળો, આ કેટલી વાત કરીએ તો નવલકથા ઉપર જ આજનો આખો લેક્ચર જાય એટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં રચાય છે. નવલકથાના મુખ્ય જોઈએ તો બે પ્રકાર છે: પૌરાણિક નવલકથા, ત્રણ સામાજિક નવલકથા અને ઐતિહાસિક નવલકથા. સોમનાથ મંદિર ઉપર પણ નવલકથા રચાય છે. જય સોમનાથ. નવલિકા બીજું સાહિત્ય સ્વરૂપ છે. નવલિકા, નવલિકાનું બીજું નામ ટૂંકી વાર્તા, અને ત્રીજી રીતે જોઈએ તો ખાલી વાર્તા. નવલિકા એટલે ટૂંકી વાર્તા. જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તા શૈલીમાં નિરૂપવું. ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તાનું નિરૂપણ થવું જોઈએ. પ્રથમ વાર્તા મલયાનીલ નામનો કવિ છે, એનું નામ છે, જેને ગોવાલની વાર્તા પ્રથમ ટૂંકી વાર્તા લખી. કોને લખી? મલયાનીલ. કઈ વાર્તા? ગોવાળની. આ બધા જીકેના પ્રશ્નો પણ છે, યાદ રાખજો મિત્રો. નવલિકા એટલે ટૂંકી વાર્તા. કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવવાથી ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તા શૈલીને નિરૂપવું છે. આજની ટૂંકી વાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતા, મલયાનીલનું આખું નામ છે કંચનલાલ વાસુદેવ મહેતા, મલયાનીલ ગોવાળની વાર્તાથી થયો હતો. અત્યારે ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ ખૂબ રચાય છે. વધારે સાહિત્ય સ્વરૂપોમાં ખેલાડી હોય તો વાર્તાનું થશે. પછીનું ગદ્ય સ્વરૂપ જોઈએ તો નાટક. સાહિત્યમાં બધા સ્વરૂપોમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે. તેમાં તેના સર્જક, અભિનેતા અને પ્રેક્ષક ત્રણ વસ્તુ જોવાનું હોય. સર્જક જે ભજવે છે અભિનેતા, અને જે જોવે છે પ્રેક્ષક, એમ ત્રણની અપેક્ષાઓ છે. મોટે ભાગે ભજવવા માટે નાટકો લખાય છે. નવલકથા જેમ મોટી વાર્તા છે તેમ નાટકમાં વિસ્તૃત વૃત્તાંત હોય છે, અને નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી, જેને એક અંકમાં ભજવી શકાય. નાટકનું નાનું સ્વરૂપ. નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી. સમય અને વૃત્તાંતનું તેમાં ટૂંકાણ હોય છે. જો ભજવાય ટૂંક હોય છે, સમય ઓછો હોય છે, અને વૃત્તાંત એમાં બહુ વિસ્તૃતીકરણ હોતું નથી. હવે જોઈએ નિબંધ. નિબંધની સંધિ અલગ કરો એટલે નિહ વત્તા બંધ, જેમાં કોઈ બંધન નથી, જેમાં વર્ણનનું કોઈ બંધન નહીં. પોતાની કથન શૈલી પ્રમાણે, પોતાની એક આગવી રીત પ્રમાણે જુદા જુદા લેખકોએ નિબંધો લખ્યા છે. નિબંધ એક સામાન્ય સોયની અણી ઉપર પણ લખી શકાય, અને એક આખા સમુદ્ર ઉપર પણ લખી શકાય. નિસ્બંધ, એમાં કોઈ બંધન હોતું નથી. પ્રકૃતિ સૌંદર્યનું વર્ણન નિબંધમાં ભરપૂર થતું હોય છે. નિબંધ એટલે નિહ વત્તા બંધ, કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા, એનું નામ નિબંધ. કલ્પના, અવલોકન અને મૌલિક વિચારોનું એમાં મુખ્ય સ્થાન હોય છે. આ નિબંધના લક્ષણો છે. મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી થતા લાભ. આ પહેલો નિબંધ ગુજરાતી સાહિત્યને જો આપ્યો હોય તો એ કવિ નંદશંકર મહેતા. એ પ્રથમ નિબંધ નર્મદે શુભારંભ કર્યો હતો
વર્તમાન પત્રો અને સામયિકોમાં પણ નિબંધ સ્વરૂપ વિશેષ પ્રયોજાય છે. નિબંધને પુષ્ટિ આપવા તેમને ગદ્ય પદ્ય અવતરણો મૂકવામાં આવે છે, જેનાથી વાચકને પણ આનંદ મળે છે. ગદ્ય પદ્ય અવતરણો એટલે નિબંધ વચ્ચે કોઈ સુવિચારો કે કોઈ સરસ સુભાષિતો ટાંકવામાં આવે છે. હવે જીવન ચરિત્ર. ગુજરાતી સાહિત્યમાં જીવન ચરિત્રનું ખેડાણ પણ ખૂબ જ છે. કોઈ મહાન વ્યક્તિ, કોઈ વિભૂતિ, કોઈ એક દેશ માટે કંઈક વિશિષ્ટ જેણે પ્રદાન કર્યું છે એવા વ્યક્તિઓ ઉપર લખવું અને જીવન ચરિત્ર કહેવાય. વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાનો ઇતિહાસ એટલે જીવન ચરિત્ર. ગાંધીજી ઉપર જો જીવન ચરિત્ર લખવું હોય તો ગાંધીના જન્મથી શરૂ કરીને અંતિમ શબ્દો દેહાંત થયો, 3 વખત રામ શબ્દનું ઉચ્ચારણ કર્યું, ત્યાં સુધીની લગભગ બધું વસ્તુ મુખ્ય સમાવી લેવા આવે ને જીવન ચરિત્ર કહેવાય. જાણીતી વ્યક્તિઓ વિશે આપણે ત્યાં ઘણા જીવન ચરિત્રો લખાયા છે. એક જ વ્યક્તિ વિશે એકથી વધારે વ્યક્તિઓ દ્વારા પણ જીવન ચરિત્રો લખાયા. દાખલા તરીકે ગાંધીજી ઉપર હું પણ જીવન ચરિત્ર લખું, બીજા એક ભાઈ કવિ છે એ પણ લખી, ત્રીજા એક ને એક વ્યક્તિ ઉપર 3-4 વ્યક્તિઓએ જીવન ચરિત્રો લખ્યા હોય એવા પણ ગુજરાતી સાહિત્યમાં બનાવો છે. ટૂંકમાં જીવન ચરિત્ર એટલે કોઈ મહાન વ્યક્તિના જીવન ચરિત્રનું જે વ્યક્તિ આલેખન કરે તેને જીવન ચરિત્ર કહેવાય. અને છઠ્ઠું છે આત્મકથા. આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ જોઈએ તો આત્મકથાની શરૂઆત ભૂથી થાય છે. પોતે પોતાનું વર્ણન કરવું, પોતે પોતાના જીવન પ્રસંગો આલેખવા, પોતે પોતાની કથા નિરૂપવી અને આત્મકથા કહેવાય. આત્મકથાની એક મર્યાદા એ છે કોઈ આત્મકથા પૂર્ણ હોતી નથી. શા માટે? તો કે હું મારી આત્મકથા લખતો તો જીવનના અંતિમ દિવસોમાં કે અંતિમ વર્ષોમાં કે મહિનામાં હું અશક્ત થઈ જાઉં, એવું લખી ન શકું અને સમયાંતરે મૃત્યુ પણ થાય. એટલે કોઈ આત્મકથા જન્મથી માંડીને મરણ સુધીની પૂર્ણ હોતી નથી. ગુજરાતી સાહિત્યમાં જો આત્મકથાની શરૂઆત કરી હોય તો કવિ નર્મદે, અને આત્મકથાનું નામ છે મારી હકીકત. કોણે લખી? કવિ નર્મદે. કઈ આત્મકથા? મારી હકીકત. અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ખ્યાતિ પામેલી આત્મકથા હોય તો ગાંધી બાપુની સત્યના પ્રયોગો. વ્યક્તિ પોતાની જીવનની ઘટનાને પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે આત્મકથા. આત્મકથા પૂરી લખી શકાતી નથી, જીવનના અમુક વર્ષોની કથા જ બની રહે છે. મારી હકીકત એ પ્રથમ આત્મકથા છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વિશ્વવિખ્યાત છે. અહીંયા આ લેખન અને સાહિત્ય સ્વરૂપનો જે વ્યાકરણનો પ્રથમ એકમ છે એ પૂર્ણ થાય છે. પણ લેક્ચર પૂર્ણ કરતા પહેલા હું તમને થોડીક યાદો ફરીવાર કરાવી દઉં તો ગુજરાતી સાહિત્યમાં મુખ્ય 2 સ્વરૂપો છે. બાળકો ખાસ ધ્યાન આપો. કયા કયા? પદ્ય અને ગદ્ય. આખું આપણે ઝડપથી ફરીવાર જોઈએ. પદ્યમાં જોઈએ તો પદ, આખ્યાન, સોનેટ, ક્રમબદ્ધ નવરાત્રિ, ખંડકાવ્ય, દુહા, મુક્તક, ગઝલ, ગીત, ગરબી, રાસ, ધોળ, કાફી, ફરીવાર બોલું. પદ્ય સાહિત્ય સ્વરૂપોમાં પદ, આખ્યાન, સોનેટ, ખંડકાવ્ય, દુહા, મુક્તક, ગઝલ, ગીત, ગરબી, રાસ, ધોળ, કાફી વગેરે. આ વગેરે સાહિત્ય સ્વરૂપો છે અને શું કહેવાય છે? પદ. પદ્ય. હવે આપણે જોઈએ ગદ્યમાં તો નવલકથા, નવલિકા, નાટક, નાટકનો એક ભાગ એકાંકી, જીવન ચરિત્ર, આત્મકથા, નિબંધ વગેરે.
જોઈ લો ફરીવાર મુખ્ય સાહિત્ય સ્વરૂપોના પ્રકાર બે પદ્ય અને ગદ્ય પદ્યમાં કયા સ્વરૂપ પદ આખ્યાન સોનેટ ખંડકાવ્ય દુહા મુક્તક ગઝલ ગીત ગરબી રાસ ધોળ કાફી છપ્પા પદ્ય વાર્તા વગેરે ગદ્યમાં નવલકથા નવલિકા નાટક એકાંગી જીવન ચરિત્ર આત્મકથા નિબંધ વગેરે આ બંને સાહિત્ય સ્વરૂપનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો પરીક્ષાલક્ષી બોર્ડમાં આમાંથી એક માર્ક્સનું પણ કંઈ પૂછાવાનું નથી ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ તમે પહેલા બોલ્યા હોત તો અડધો કલાક તમારો વિડિયો જ નથી પણ મિત્રો કોઈ પણ પાઠ કાવ્ય આપણે ભણશું આપણા ગુજરાતીમાં કે આમાંનું જ હશે એટલે એ ભણતા પહેલા આપણને આટલી માહિતી હશે તો જ એ સમજાશે કોઈ પણ હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે કે આમાંથી નહીં પણ આને લગતા જ હોય છે દાખલા તરીકે આપણને એમ પૂછાય રામબાણ કાવ્યનો સાહિત્ય પ્રકાર તો આપણે પદ વિશે જાણતા હોય તો આપણને યાદ રહે કે પદ એટલે ગુજરાતી સાહિત્યમાં ગદ્ય અને પદ્ય આમ બે અને મધ્યકાળથી શરૂ કરીને 15મી સદી નરસિંહ મહેતાથી શરૂ કરીને આજે આધુનિક યુગના કવિઓ સુધીનું જે ખેડાણ છે એ ગદ્ય અને પદ્ય બંનેમાં સમાવેશ થયેલો છે આ સાહિત્ય સ્વરૂપો ધ્યાનથી વાંચો અને પાકી બુકમાં લખજો. અસ્તુ. આભાર.